સુરતના ઉમરામાં સ્મશાન ઘાટ ઉપર દારૂની રેલમછેલ જોવા મળી છે। આજે પોષ વદ એકાદશીના દિવસે સુરતના ઉમરા ગામ ખાતે આવેલા રામનાથ ગેલા સ્મશાન ભૂમિ ખાતે મરેલાના મેળો અથવા તો મરેલાની જાત્રા તરીકે ઉજવવામાં આવે છે। અહીંયા વર્ષ દરમિયાન જેના સ્વજનો મૃત્યુ પામ્યા હોય અને તેમને યાદ કરવામાં આવે છે અને અહીંયા તર્પણ વિધિ સાથે પૂજા અર્ચના કરી દીવો કર્યા બાદ તેમને ભાવતી વસ્તુ અર્પણ કરાય છે। વર્ષોથી ચાલી આવેલી આ પ્રથામાં સૌથી વધારે કાંઠા વિસ્તારના લોકો અહીંયા અંતિમ ક્રિયા કરતા હોય છે। તેવામાં મરનાર સ્વજનને ફરસાણ, ચા, કોફી, જલેબી, ફાફડા અથવા તો જે વ્યસન હોય જેમ કે સિગરેટ, બીડી, તમાકુ, દેશી કે વિદેશી દારૂ પણ અર્પણ કરવામાં આવે છે। આજના 11ના શુભ દિવસે અહીં રામનાથ ગેલાની જાત્રા ભરાઈ છે। તાપી પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન રામ જ્યારે વનવાસ દરમિયાન અહીં આવેલા ત્યારે અહીંયા રામનાથ ગેલા કિનારે એમને એમના પિતાનું મૃત્યુના સમાચાર મળેલા અને અહીં એમણે પિતાના મૃત્યુના માનમાં તર્પણ વિધિ કરેલી। એટલે ત્યારથી આ 11ના દિવસે અહીં આજુબાજુના ગામના લોકો અહીં આવી તર્પણ વિધિ કરે છે અને પોતાના જે મૃતક સગા સંબંધીઓને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરે છે। વર્ષોથી ચાલતી આવેલી વાત છે। અમે મનાઈ પણ આપી કે ભાઈ સ્મશાન ભૂમિમાં આ જે એમના સ્વજનો મરી ગયેલા હતા એમને જે ભાવતી વસ્તુ ચડાવવાની પ્રથા છે વર્ષોથી ચાલે છે। જે દારૂડિયો એને ભઠ્ઠી પર દારૂ પણ ચડાવે, માંસ ખાતો હોય તેને માંસ પણ ચડાવે, ફરસાણ ભાવતું હોય જે તે ફરસાણ ચડાવે અને લોકો એ રીતે સંતોષ માનતા હતા અને અમે અટકાવવાનો પ્રયત્ન કર્યો। આમ તો છે ને સ્મશાન ભૂમિમાં ઘણી ગંદકી કરે, અમારે એને સાફ કરવાની બહુ મોટી જવાબદારી થઈ પડે કારણ કે બોડી પાછળ તરત આવતી જ હોય છે, પરંતુ હવે લોકોની શ્રદ્ધાનો વિષય છે એટલે અમે હેલ્પલેસ છીએ, અમે કંઈ કશું કરી શકતા નથી।